વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી ચંદ્રાવલીજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે ગોલોકધામની અદ્ભુત લીલાનું ભાવ દર્શન કરીશું. પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે. ત્યાં ચંદ્રાવલીજીએ એવું તે કયું સ્તોત્ર ગાયું કે પ્રિયા પ્રીતમ ખૂબ જ પ્રસન્ન થયા. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ એ કહેવાનું કે ગઈકાલને હું ચંદ્રાવલીજીનો એક પ્રસંગ ગોતી રહી છું. તે મને મળી નથી રહ્યો એટલે નથી કર્યો, પરંતુ તેનું થોડુંક અનુસંધાન છે કે કદાચ તો દાણલીલાનો પ્રસંગ છે અને ઠાકોરજી ચંદ્રાવલીજી સખીને ત્યાં પધારે છે, સખી વેશ ધારણ કરીને, સાંવરી સખીનો વેશ ધારણ કરીને. અને કદાચ આપણે હોળીના રસિયા બોલીએ છીએ, ચંચલ ચપલ ચતુર રજનારી, ચંચલ ચપલ ચતુર ચંદ્રાવલી એ રસિયા છે, એમાં કદાચ એ પ્રસંગ આવે છે મારા ખ્યાલથી. જો આપ કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. મને એટલું જ યાદ છે કે રમેશભાઈ પરીખનું ગમે તે પુસ્તક હોય તેમાં મેં એ વાંચ્યું છે, પરંતુ હજુ મળ્યું નથી એટલે શેર નથી કર્યું. બધા પ્રભુના ખેલ છે. મારા ખ્યાલથી મને એમ છે કે હમણાં દાણલીલાના દિવસો શરૂ થશે તો એ ગોતીશ, એમાં કદાચ મળી જશે. કેમ કે મેં કાલથી આજ સુધીમાં ગર્ગ સંહિતા, વ્રજમેરે મનભાઈ, વ્રત દર્શન, શિક્ષાપત્ર એવા તો ઘણા પુસ્તકો, વૈષ્ણવ પરિવાર, બાલપુષ્ટિ, મને જ્યાં જ્યાં મગજમાં આવ્યું કે આમાં ક્યાંક હશે તો મેં ગોત્યું, પરંતુ નથી મળ્યું. એટલે પ્રભુ ઈચ્છાએ જ્યારે મળે ત્યારે. અત્યારે આપણે ગોલોકધામની અદ્ભુત લીલાનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, ચંદ્રાવલી સખીનો દરરોજનો નિયમ કે રાજભોગના જ્યારે દર્શન ખુલે ત્યારે ચંદ્રાવલીજી દરરોજ નવી નવી સ્તુતિ કરે. એટલે બધા રાહ જોતા હોય કે આજે ચંદ્રાવલીજી કઈ સ્તુતિ કરશે અને પ્રિયા પ્રીતમને પ્રસન્ન કરશે. આજે જે સ્તુતિની વાત કરી રહી છું, સ્તોત્રની વાત કરી રહી છું, તે વાલા વૈષ્ણવો આપણે દરરોજ કરતા હોઈએ છીએ. તો ચાલો એ ગોલોકધામની લીલાનું ભાવ દર્શન કરીએ. એક વખત રાત્રિના સમયે ચંદ્રાવલીજી ઠાકોરજીની ચરણ સેવા કરી રહ્યા હતા. ત્યારે ઠાકોરજીને નિંદ્રા આવતા તેમના મુખમાંથી નીકળ્યું કે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. શ્રી ચંદ્રાવલીજીએ આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને થયું કે આ સ્તુતિ શ્રી ઠાકોરજીને જે સૌથી વધારે પ્રિય હશે ને તેની હોવી જોઈએ. બીજા દિવસે બધી સખીઓ ઠાકોરજીની સેવામાં ઉપસ્થિત હતી. રાજભોગના દર્શન ખુલ્યા. બધાએ દર્શન કર્યા. નિત્યનો નિયમ હતો કે ઠાકોરજીની સન્મુખ સખીઓ કે ભક્તો સ્તુતિ કરે. પછી ચંદ્રાવલીજીનો વારો આવ્યો. ચંદ્રાવલીજી દરરોજ નવી નવી સ્તુતિ કરે માટે બધા સાંભળવા માટે ઉત્સુક હતા કે આજે ચંદ્રાવલીજી કેવી સ્તુતિ કરશે. ત્યારે ચંદ્રાવલીજીએ ઊભા થઈને ઠાકોરજી અને સ્વામિનીજીની સન્મુખ આ સર્વોત્તમ સ્તોત્ર ગાયું. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. આ સ્તોત્ર સાંભળતા જ શ્રી ઠાકોરજીએ દોડીને ચંદ્રાવલીજીને ભેટી પડ્યા. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આમ સર્વોત્તમ સ્તોત્રનું પ્રાકટ્ય ગોલોકમાં થયું. ઠાકોરજીએ ચંદ્રાવલીજીને પૂછ્યું કે આપે આ નામો ક્યાં સાંભળ્યા. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું કે ગઈકાલે આપ પોઢી રહ્યા હતા ને ત્યારે નિદ્રામાં આપના મુખે આ નામો સાંભળ્યા. આમ ભૂતલ પર ચંદ્રાવલી રૂપ શ્રી ગુસાઈજીએ તે જ સર્વોત્તમ સ્તોત્રની રચના કરી. વાલા વૈષ્ણવો, આ કહેવાનું તાત્પર્ય એ જ હતું કે આપણે બધા જાણીએ છીએ કે શ્રી ગુસાઈજી એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, એટલે એ માટે આપણે આ પ્રસંગ લીધો. અને વાલા વૈષ્ણવો, આ પ્રસંગમાં આપણે શ્રવણ કર્યું કે આ સ્તુતિ સાંભળતા જ ઠાકોરજી ચંદ્રાવલીજીને ભેટી પડ્યા. તો આપ ઇમેજિન કરો
કે પ્રભુને આ સ્તોત્ર કેટલું બધું ગમતું હશે, કારણ કે આ સ્તોત્રમાં કોના નામો છે? તો શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના નામો છે. એટલે શ્રી મહાપ્રભુજી સ્વામિનીજી સ્વરૂપ છે અને ભૂતલ પર મહાપ્રભુજી સ્વરૂપે પ્રકટ્યા છે. એટલે ઠાકોરજીને આ સર્વોત્તમ સ્તોત્ર અતિશય પ્રિય છે. તો આપણે પણ વિચાર કરીએ કે આપણે પ્રસન્નતાપૂર્વક શુદ્ધ હૃદયથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ તો આપણને પણ શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય. આપણે સર્વોત્તમ સ્તોત્રમાં આવે જ છે ને કે કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. એટલે પ્રભુને આ સ્તોત્ર કેટલું વાલું છે તે આપણે સમજી શકીએ. એટલે મહાપ્રભુજી છે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને શ્રી ગુસાઈજી છે એ શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. એટલે લૌકિકની જેમ તેઓમાં કોઈ પણ પ્રકારનો ઈર્ષાભાવ કે દ્વેષ હોતા જ નથી. તો ચાલો આપણે પણ આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ અને એના મહાત્મ્યને સમજીએ કે જેની રચના સર્વોત્તમ સ્તોત્ર પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ્ય તચ્છુદમ સાકૃતિ સ્તૌમી. પ્રકૃતિના લૌકિક ગુણોથી પર અને અલૌકિક એવા આનંદ વગેરે અખિલ ગુણોથી ભરપૂર એવા સ્વરૂપે વેદોમાં જેનું પ્રતિપાદન કર્યું છે તેવા દિવ્ય અને શુદ્ધ આકારવાળા શ્રી પુરુષોત્તમની હું સ્તુતિ કરું છું. કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મોહાત્મ્યમ સમભૂત ભુવિ. કલિના મોહ, અજ્ઞાન વગેરે અંધકારથી બુદ્ધિ ઘેરાયેલ હોવાથી આ દિવ્ય સ્વરૂપનો મહિમા પૃથ્વીમાં હાલ વિદ્વાનોને પણ ન સમજાય તેવો બન્યો છે. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. જ્યારે દયાળુ સ્વભાવથી શ્રી હરિને પોતાનો મહિમા વાણી દ્વારા સ્પષ્ટ સમજાવવાની કૃપાવૃત્તિ થઈ ત્યારે જ પોતાના મુખારવિંદ રૂપ એવા મહાપ્રભુજીના સ્વરૂપને પ્રકટ કર્યું. તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્યખિલાઘરુત. પરંતુ તે શ્રી મહાપ્રભુજીનું કહેલું ન સમજાય તેવું જે કઠિન લાગે છે તે સુબોધ બને તે હેતુથી સમગ્ર પાપોને નિવારનારા શ્રી મહાપ્રભુજીના 108 નામો કહીશ. ઋષિ રગ્નિ કુમાર હસ્તુ નામનામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા ચ બીજમ કારુણિકઃ પ્રભુ. આ 108 નામ મંત્રોના દ્રષ્ટા ઋષિ શ્રી અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. આ નામ મંત્રોનો જગ પ્રસિદ્ધ અનુષ્ટુપ છંદ છે. શ્રી મહાપ્રભુજી નામ મંત્રના દેવ છે. દયાળુ પ્રભુ આ નામ મંત્રોનું બીજ છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંશય. શ્રી સર્વોત્તમ સ્તોત્રનો ઉપયોગ ભગવત સેવામાં આડે આવતા પ્રતિબંધોનું નિવારણ કરવા માટે કરવાનો છે. આ સ્તોત્ર પાઠથી શ્રી કૃષ્ણચંદ્રના અધરામૃતના આસ્વાદની સિદ્ધિ છે એમાં સંશય નથી. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિર્માત્રાર્થી નાશન. આનંદ સ્વરૂપ, પુષ્કળ આનંદ સ્વરૂપ, પરિપૂર્ણ આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ, કૃપાના સાગર, દૈવી જીવોના ઉદ્ધાર કરવામાં પુષ્કળ શ્રમ લેનાર, સ્મરણ માત્રથી ભક્તોની આરતીનું નિવારણ કરનાર હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને નમન કરું છું. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપકો વેદ પારગ. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને સમજાવવા સદા તત્પર, સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનાર અદ્વિતીય આચાર્ય, સાકાર બ્રહ્મવાદના મુખ્ય સ્થાપક, વેદનો પાર પામેલા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આમને કોટી કોટી વંદન કરું છું. માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્જમાર્તંડ સ્ત્રી શુદ્રાધૃતિ ક્ષમ. માયાવાદનો નિરાશ કરનાર,
સર્વવાદીઓનો નિરાશ કરનાર, ભક્તિ માર્ગરૂપ કમળને પ્રવર્તાવવામાં સૂર્ય સરખા, સ્ત્રી શુદ્ર વગેરેનો ઉદ્ધાર કરવા સમર્થ એવા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને શત નમન કરું છું. અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુ. અંગીકાર કરીને જ મનુષ્યોને શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના પ્રિય બનાવનારા, અંગીકાર કરવામાં મર્યાદા વાળા, મહાકારુણિક, પુષ્કળ દયાળુ, સર્વ કરવા સમર્થ હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિ વ્યાજ મોહિતા સુરમાનુષ. દુર્લભ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું દાન આપવામાં કુશળ, અત્યંત ઉદાર ચરિત્રવાળા, પ્રાકૃત મનુષ્ય જેવા આચરણને બહાને અસુરજનોને મોહ કરનાર, વૈશ્વાનરો વલ્લભાખ્ય સદરૂપો હિતકૃસ્તતામ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિ ખિલેષ્ટદઃ. શ્રી અગ્નિ સ્વરૂપ પુરુષોત્તમના મુખરૂપ, શ્રીમદ વલ્લભ નામ વાળા સચ્ચિદાનંદ રૂપ, સંતોનું હિત કરનારા, જન સમાજને શિક્ષણ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરનારા, મનુષ્યોને ભગવાનના સ્વરૂપ સંબંધી જે કંઈ ઈચ્છેલું છે તે આપનારા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને કોટી કોટી વંદન કરું છું. સર્વ લક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. સર્વ લક્ષણોથી યુક્ત તે શ્રી કૃષ્ણના સંબંધી જ્ઞાન આપનારા, પ્રભુને ઓળખાવનારા, માર્ગનો ઉપદેશ કરનારા અને ફલનું દાન કરનારા, શ્રી કૃષ્ણ સ્વરૂપના આનંદથી પરિપુષ્ટ, કમળના પત્ર પેઠે વિશાળ નેત્રવાળા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને કોટી કોટી વંદન કરું છું. કૃપાદ્ર વૃષ્ટિ સંદ્રષ્ટ દાસ દાસી પ્રિયપતિ રોષદ્રપાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટ ભક્ત સેવિત. દયામય દ્રષ્ટિની અમૃત વર્ષાથી પ્રસન્ન થયેલા, દાસજન અને દાસીજનોના પ્રિય થયેલા, શરણે આવેલા જીવોના રક્ષક મહાપ્રભુજી પતિ છે. રોષવાળી દ્રષ્ટિથી ભક્તોના દ્વેષ કરનાર, શત્રુઓને ભસ્મ કરનારા, ભક્તજનોથી સેવાતા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને શત નમન કરું છું. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંગ્રી સરોરુહ ઉગ્ર પ્રતાપો વાક સીધો પૂરિતા શેષ સેવક. સુખથી સેવા કરી શકાય તેવા, દુઃખથી સંતોષ પમાડી શકાય તેવા, જેના ચરણ કમળ કષ્ટથી પ્રાપ્ય છે એવા, પુષ્કળ પ્રતાપશાળી, વચનામૃતથી ભક્તજનને અંદર અને બહારથી તરબોળ કરી દેતા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપને કોટી કોટી વંદન કરું છું. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમઃ તત્સારભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ. શ્રી ભાગવત નામના અમૃત સમુદ્રનું મંથન કરવામાં સમર્થ, તે ભાગવતના સારરૂપ રાસલીલાના ગોપીજનોના ભાવથી પરિપૂર્ણ દેહવાળા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિદઃ રાસલીલૈક તાત્પર્ય કૃપયે તત્કથા પ્રદઃ. સાનિધ્ય માત્રથી ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનારા, ભગવાનના સંબંધરૂપ મુક્તિનું દાન કરનારા, રાસલીલા એ જેમનું કેવળ તાત્પર્ય એટલે કે ફળ છે એવા, કૃપા કરીને રાસલીલા સંબંધની કથાનો સુબોધિની દ્વારા દાન કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. વિરહાનો ભવેકાર્થ સર્વ ત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક. વિરહનો અનુભવ કરાવવા માટે જ સર્વ ત્યાગનો ઉપદેશ કરનારા, ભક્તિ માર્ગના આચારનો ઉપદેશ કરનારા, કર્મ માર્ગના પ્રવર્તાવનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. યાગાદૌ ભક્તિ માર્ગેક સાધનત્વોપદેશક પૂર્ણાનંદ પૂર્ણકામો વાક્પતિ વિબુધેશ્વર. યાગાદિ કર્મ માર્ગમાં એક જ ભક્તિ માર્ગને સાધન રૂપે ઉપદેશ કરનારા, આનંદથી પરિપૂર્ણ, પૂર્ણ કામ વાળા,
ભક્તિ માર્ગના જ્ઞાનના જાણનારા, જ્ઞાનીઓના ઈશ્વર, વિદ્વાનોના અધિપતિ એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું વંદન કરું છું. કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણઃ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપકઃ. શ્રી પુરુષોત્તમ સહસ્ર નામના વક્તા, ભક્તોના આશ્રય સ્વરૂપ, ભક્તિ અને આચારોના ઉપદેશ માટે અનેક ગ્રંથોનું નિરૂપણ કરનારા, સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિયસ્તાદ્રશ વેષ્ટિતઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધનઃ સર્વશક્તિ ધ્રુવ. ભગવાનને સર્વ સમર્પણ કરનારા, ભક્તોને પ્રાણ સમાન પ્રિય બનાવનારા, તાદ્રશી ભગવદીય જનોથી વિટળાયેલા, પોતાના સેવકો માટે સમસ્ત સાધનોને કરનારા, સર્વ પ્રકારની શક્તિને ધારણ કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. ભુવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્મય કૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ. પૃથ્વીમાં ભક્તિનો પ્રચાર કરવા માટે પોતાના વંશને ચલાવનાર પિતા, પોતાના વંશમાં પોતાનું સંપૂર્ણ મહાત્મ્ય સ્થાપન કરનારા, મોહ દૂર કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. પતિવ્રતા પતિઃ પારલૌકિકૈક દાનકૃત નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયઃ. પતિવ્રતાના પતિદેવ, પરલોકનું અને આલોકનું ફલનું દાન કરનાર, અતિશય ગુહ્ય હૃદયવાળા, અનન્ય ભક્તોને પોતાના હૃદયની વાતને જણાવનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. ઉપાસનાદિ માર્ગાદિ મુક્ત મોહ નિવારકઃ ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિકૃત. પૂજા માર્ગ વગેરે માર્ગોમાં અતિશય લુપ્ત થયેલાના મોહનું નિવારણ કરનારા, ભક્તિ માર્ગ સર્વ માર્ગ કરતા કંઈક વિશિષ્ટ પ્રકારનો જ છે એવો અનુભવ કરાવનાર એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું વંદન કરું છું. પૃથ્વક્ષરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતઃ. સ્વતંત્ર એવા શરણાગતિના માર્ગનો ઉપદેશ કરનારા, શ્રી કૃષ્ણચંદ્રના હૃદયને જાણનારા, નિકુંજમાં રહેલા ભગવાનની લીલાના રસથી પ્રત્યેક ક્ષણે ભરપૂર આચાર્યવર્ય એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું નમન કરું છું. તત્કથા ક્ષિપ્તચિત્તસ્તત વિસ્મૃતાન્ય વ્રજ પ્રિયઃ પ્રિય વ્રજ સ્થિતિઃ પુષ્ટિ લીલા કરતા રહઃ પ્રિયઃ. નિકુંજની લીલા રસની કથામાં વ્યાકુળ ચિત્તવાળા, નિકુંજની લીલાઓથી બીજા સર્વને વિસારી દેનારા, વ્રજ જેમને પ્રિય છે, પ્રિય એવા વ્રજમાં બિરાજતા અનુગ્રહ લીલાના કરનારા, એકાંત જેમને વહાલું છે એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને કોટી કોટી વંદન હો. ભક્તિચ્છા પૂરકઃ સર્વાજ્ઞાત લીલો અતિ મોહનઃ સર્વાસક્તો ભક્ત માત્રાસક્તઃ પતિત પાવનઃ. ભક્તોની ઈચ્છા તથા આરતીને પૂર્ણ કરનારા, જેમની લીલાઓ સર્વથી સમજી ન શકાય તેવા, અતિ મોહ પમાડનારા, સર્વ જીવમાં આસક્તિ વગરના, પુષ્ટિ માર્ગીય સર્વ ભક્તોમાં આસક્ત, પતિતને પણ પવિત્ર કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને કોટી કોટી વંદન હો. સ્વયશોગાન સંરષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ યશઃ પીયુષ લહેરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. પોતાના યશનું ગાન કરી પ્રસન્ન થયેલા ભક્તના હૃદય કમલને આસન બનાવી તે પર બિરાજનારા, અન્ય સર્વ રસોને પોતાની યશરૂપી અમૃત લહેરીમાં ભીંજવેલા છે જેમણે, એવા સર્વ કરતા શ્રેષ્ઠ હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી નમન કરું છું. લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર વૃદ્ધ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ તલ લીલા પ્રેમ પૂરિતઃ. લીલાઓ રૂપ અમૃત રસના પ્રવાહથી અખિલ શરીરધારીઓને આર્દ્ર કરી દેનારા, શ્રી ગોવર્ધનમાં નિવાસ કરવાના ઉત્સાહવાળા, શ્રી ગોવર્ધન લીલાના પ્રેમથી ભરપૂર એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. યજ્ઞ ભોક્તા યજ્ઞ કરતા ચતુર્વર્ગ વિશારદઃ સત્ય પ્રતિજ્ઞ સ્ત્રી ગુણાતીતો નય વિશારદઃ.
શ્રી આચાર્યજી પ્રભુના મુખારવિંદ હોવાથી ગોવર્ધન યજ્ઞનું ભોજન કરનારા, પોતે જ મુખારવિંદ વડે આજ્ઞા કરાવી યજ્ઞ કરાવ્યો માટે યજ્ઞ કરતા, 4 પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષને ભક્તિ માર્ગની દ્રષ્ટિએ દર્શાવવામાં કુશળ, સાચી પ્રતિજ્ઞા વાળા, 3 ગુણો સત્વ રજ અને તમથી પર, પોતાના સિદ્ધાંતમાં શાસ્ત્રમાં અત્યંત નિપુણ એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. સ્વકીર્તિ વર્ધનસ્તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શક માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક, પોતાના માર્ગના ગ્રંથો રચીને પોતાની કીર્તિ વધારનારા, તત્વજ્ઞાન વાળા બ્રહ્મસૂત્રો પર ઉત્તમોનું ભાષ્ય રચનારા, માયાવાદ રૂપી રૂમાં અગ્નિ સમાન બ્રહ્મવાદના પ્રતિપાદન કરનારા એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું સચતત નમન કરું છું. અપ્રાકૃત અખિલા કલ્પ ભૂષિત સહજ સ્મિત ત્રિલોકી ભૂષણમ ભૂમિ ભાગ્યમ સહજ સુંદર, અલૌકિક સર્વ લીલા રસના ભાવરૂપી શ્રૃંગાર વડે સુશોભિત, સ્વાભાવિક હાસ્યવાળા 3 ગુણવાળા સેવકોના ભૂષણ રૂપ, ભૂમિના ભાગ્ય રૂપ, સ્વાભાવિક રીતે સ્વરૂપથી સુંદર એવા હે શ્રી વલ્લભ પ્રભુ, આપને હું કોટી કોટી વંદન કરું છું. અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધન ઇત્યાનંદ નિધે પ્રોક્તમ નામ અષ્ટોત્તરમ શતમ, જેમના ચરણ કમલની રજરૂપી ધનની સર્વ ભક્તો પ્રેમપૂર્વક પ્રાર્થના કરે છે એવા શ્રી મહાપ્રભુજી છે. આ પ્રમાણે આનંદ નિધિ શ્રી મહાપ્રભુજીના 108 નામ સ્પષ્ટતાથી કહ્યા છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનો દિનમ જનઃ સતદેક મનઃ સિદ્ધિ મુક્તા પ્રાપ્નોત્ય સંશયઃ, શ્રદ્ધા દ્વારા બુદ્ધિને શુદ્ધ કરી જે કોઈ સ્વજન પુરુષ પ્રતિદિન આ સ્તોત્રનો પાઠ કરે છે તે આચાર્ય શ્રીમાં એકાગ્ર ચિત્તવાળા બની આગળ કહેલી સિદ્ધિને નિસંદેહ મેળવે છે. તદપ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમમ સ્તોત્ર જપ્યમ કૃષ્ણ રસાર્તિભિઃ. તે સિદ્ધિ ન મળે તો મુક્તિ પણ વ્યર્થ છે, તે મુક્તિનો અર્થ સરી ગયો છે. માટે શ્રી કૃષ્ણના રસની ઈચ્છા વાળાઓએ સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. ઇતિ શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ શ્રી સર્વોત્તમ સ્તોત્રમ. આ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્ર અહીં વિરમે છે. હવે થોડોક આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર વિશે સમજીશું કે તેનું શું મહાત્મ્ય છે. વાલા વૈષ્ણવો, મહાત્મ્ય જાણ્યા પછી આપને પાઠ કરવાનું વધુ મન થશે. અને અહીંયા કહ્યું જ છે શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્યઃ પઠત્યનો દિનમ જનઃ, અને વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, એટલે આપણા ભક્તિ માર્ગમાં આડે આવતા પ્રતિબંધોને દૂર કરવા માટે આ સ્તોત્રનો પાઠ કરવાનો છે. એટલે આપણને ઘણી બધી અડચણો આવતી હોય ભક્તિ માર્ગમાં, તો તેને દૂર કરવા માટે આ પાઠ કરવાનો છે. અને શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ માટે આપણે આ પાઠ કરવાનો છે. વાલા વૈષ્ણવો, ભગવત સેવામાં આવતા પ્રતિબંધો સતત શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠથી અવશ્ય દૂર થાય છે. જેમને સતત મહાપ્રભુજીના સાક્ષાત દર્શનનો વિરહ રહેતો હોય તે શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠથી તેમનો વિરહ દૂર થઈ શકે અને સાક્ષાત વલ્લભના દર્શન થાય. નિબંધમાં કહ્યું છે આનંદો બ્રહ્મવાદે આકાર સમર્પક, જે કંઈ આ સૃષ્ટિમાં દેખાય છે એનું મૂળ બ્રહ્મમાં રહેલું છે. સૃષ્ટિમાં પ્રભુ પ્રાકૃત રૂપને પ્રકટ કરે છે, પરંતુ મૂળ રૂપે અપ્રાકૃત છે. આમ પ્રભુને નિરાકાર ન માનો, કારણ કે બ્રહ્મ સાકાર છે. વેદ આ બાબતનું પ્રમાણ છે. આનંદમાંથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આ સૃષ્ટિનું મૂળ આનંદ છે. પ્રભુ સર્વ સમર્થ છે, તેમ અસમર્થ થવા ધારે તો તે અસમર્થ પણ થઈ શકે છે. એ જ પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય છે અને તેમાં જ પ્રભુની સમર્થતા રહેલી છે. જે પ્રભુ શ્રી યશોદાજીની ગોદીનો આધાર લઈને બિરાજે છે તે પ્રભુ સર્વના આધાર છે. આ પ્રભુનો અપ્રાકૃત ધર્મ છે. કલિકાલને કારણે મોહ પામેલા નિજજનો પર દયા આવતા પ્રભુએ નિજ મહાત્મ્ય પ્રકટ કર્યું. પ્રભુને પોતાનું મહાત્મ્ય વાણી દ્વારા પ્રકટ કરવું છે, માટે વાણી મુખમાંથી પ્રકટ થાય છે. માટે જ પ્રભુના મુખમાંથી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું છે. મહાપ્રભુજીએ પ્રકટ કરેલા ગ્રંથો દુર્બોધ છે, તેને સુબોધ કરવા માટે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું.
દુર્બોધ વાણીને સુબોધ કરવા માટે કે સમજવા માટે શ્રી મહાપ્રભુજીના 108 નામોનો પાઠ કરવો જોઈએ. સર્વોત્તમ સ્તોત્રનો મુખ્ય હેતુ મહાપ્રભુજીની વાણીમાં આપણો પ્રવેશ થાય, એટલે કે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજી શકીએ તેના માટે છે. સુબોધિનીજીનો અર્થ આપણને નથી સમજાઈ રહ્યો એ આપણું અઘ એટલે કે પાપ છે. સાંસારિક દુઃખોને દૂર કરવા માટે પુષ્ટિમાર્ગીય સ્તોત્રની રચના થઈ નથી. ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધો શ્રી સર્વોત્તમ સ્તોત્ર દ્વારા દૂર થાય છે. કૃષ્ણના અધરામૃતનું આસ્વાદન એ સર્વોત્તમ સ્તોત્રની સિદ્ધિ છે. કૃષ્ણના આધારમાંથી જે અમૃત પ્રગટ થયું છે તે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વલ્લભના સ્વરૂપ જ્ઞાન રૂપી સિદ્ધિ એ આ સ્તોત્રની સિદ્ધિ છે. મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન આ સ્તોત્ર દ્વારા થાય છે. સર્વોત્તમ સ્તોત્રના પાઠથી જેને સેવામાં રુચિ ન હોય તેને સેવામાં રુચિ થવા લાગે છે, અને જે સેવા કરતા હોય પણ ક્રિયાત્મક રીતે કરતા હોય તેને ઠાકોરજીની સેવામાં ભાવ થવા લાગે છે. સર્વોત્તમ સ્તોત્રના પાઠથી માનસી સેવા સુધી પહોંચી શકાય છે. મનથી શ્રી ગોકુલના બેઠકજીએ પહોંચી જવું, જ્યાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંને બિરાજે છે. ત્યાં અપરસમાં નાઈને સોનાની ઝારીજીમાં શ્રી યમુના જલ ભરી મેવો સિદ્ધ કરી શ્રી મહાપ્રભુજીને ધરાવવું અને વિનંતી કરવી કે હે શ્રી મહાપ્રભુજી, હે શ્રી ગુસાઈજી, આપ કૃપા કરો કે આ સર્વોત્તમ સ્તોત્ર હૃદયારૂઢ થાય. ત્યાં સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો, શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો. સર્વોત્તમ સ્તોત્રના પાઠથી ચિત્ત પ્રભુમાં ચોંટી જાય છે. બે વસ્તુથી શુદ્ધિકરણ થાય, એક જળથી અને બીજું અગ્નિથી. જે જળથી શુદ્ધ ન થાય તેને અગ્નિથી શુદ્ધ કરવાનું હોય. અલૌકિક રીતે અંતઃકરણની સિદ્ધિ માટે શ્રી યમુનાજી અને શ્રી વલ્લભના ગુણગાન કરવા જોઈએ. અને નિજ ધર્મ એટલે અંતઃકરણનું સમર્પણ. અને આપણે એ પ્રસંગ પણ જાણીએ છીએ કે હરિરાયજીએ ગાયું કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. એક વખત શ્રી હરિરાયજીના પિતાશ્રીએ હરિરાયજીને એક ખંડમાં બંધ કરી દીધા. ત્યારે તેઓએ 3 દિવસ અને 3 રાત્રિ સુધી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો, અને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ બંનેએ દર્શન આપ્યા. ત્યારે શ્રી હરિરાય મહાપ્રભુજીએ ગાયું જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે. હવે આપણને એમ થાય કે શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ શા માટે કહે છે? તો અહીં કહે છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ એટલા માટે કહે છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના નામો છે, જે ગોલકમાં નિત્ય લીલામાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે અને લીલામાં આપ બધાથી ઉત્તમ છે. માટે આ સ્તોત્રનું નામ સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી મહાપ્રભુજીને બધા વૈષ્ણવો મહાપ્રભુજી કહે છે, કારણ કે આ પ્રભુ કરતા પણ મોટા છે સ્થાનમાં. આપે જ અમને ઠાકોરજી દાનમાં આપ્યા છે, માટે આ પ્રભુ કરતા પણ અધિક છે. અને આ સ્તોત્રમાં આપની નામાવલી છે, માટે આ સર્વોત્તમ સ્તોત્ર છે. પછી કહે છે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર એક આચાર્ય તરીકે, એક ગુરુ તરીકે બધાથી ઉત્તમ છે, માટે આ સર્વોત્તમ સ્તોત્ર છે. આ સ્તોત્રનું પ્રાકટ્ય નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના શ્રી મુખેથી થયું હોવાના કારણે આ કૃષ્ણનું અધરામૃત છે, માટે સર્વોત્તમ છે. ભૂતલ પર શ્રી ગુસાઈજી દ્વારા આ સ્તોત્રની રચના થઈ છે, જે વસ્તુતઃ કૃષ્ણ એવ છે. એટલે સાક્ષાત શ્રીનાથજી શ્રી ગુસાઈજી રૂપે ભૂતલ પર પધાર્યા છે. આપના દ્વારા શ્રી મહાપ્રભુજીની સ્તુતિ કરાઈ છે, માટે આ સ્તોત્ર સર્વોત્તમ છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી પ્રભુની અલૌકિક કૃપા પ્રાપ્ત થતી હોવાથી આ સ્તોત્ર સર્વોત્તમ છે, માટે સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવોની ગાયત્રી કહેવાય છે. સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના 108 નામની સાથે સાથે પુષ્ટિ માર્ગના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ પણ સમાયેલા છે. માટે આ નામોમાં ઘણા નામો પ્રમાણરૂપ છે, તો ઘણા ક્રમશઃ પ્રમેય, સાધન અને ફલરૂપ છે. શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે શ્રુતિરૂપા ગોપીઓના સ્વામિનીજી છે, માટે જ બધાથી ઉત્તમ છે. અને ચંદ્રાવલી રૂપ શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રની રચના કરી હોવાથી આ સ્તોત્ર સર્વોત્તમ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં કુલ શ્લોક સંખ્યા 35ની છે, જેનો ભાવ આ પ્રમાણે છે. પ્રભુમાં 6 ધર્મો બિરાજે છે અને 7મું ધર્મી સ્વરૂપ છે, અને પ્રભુ નામ, રૂપ, ગુણ, લીલા અને ફળ સ્વરૂપે કૃપા કરે છે. આમ 7-50-35 શ્લોક સંખ્યા છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. 108 નામનો ભાવ આ પ્રમાણે છે. શ્રી ઠાકોરજીના મુખ્ય 12 અંગો છે, 9 છે તે પૂર્ણાંક છે, માટે 12 9 108. 108માં એક ઠાકોરજી છે,
શૂન્ય જીવ છે અને 8 છે તે 8 પ્રહર છે. એટલે કે ઠાકોરજીની 8 સમાની સેવા વગર જીવ શૂન્ય છે. માલાજીમાં 108 મણકાનો પણ ભાવ છે. તે માલાજી ઠાકોરજીનું સ્વરૂપ છે અને માલાજીના 108 મણકા એ 108 નિકુંજનો ભાવ છે. આપણે જ્યારે મારાજી કરીએ ત્યારે આપણે પણ એક નિકુંજની આગળ જઈને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ છીએ. તેમાંથી જે નિકુંજના આપણા જીવ હોઈએ તે નિકુંજની સખી ઠાકોરજીને આપણે આપણા વતી વિનંતી કરે છે કે આ જીવનો અંગીકાર કરો. ગોસ્વામી બાળકોના નામની આગળ પણ 108 નામ લગાડવામાં આવે છે. આ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ કહેવામાં આવ્યું છે. અને શ્રી સર્વોત્તમ સ્તોત્ર દ્વારા પ્રાપ્ત થયેલી કૃપાવાળા વૈષ્ણવોની યાદી જોઈએ તો 252 વૈષ્ણવ વાર્તા 13મી, ઋષિકેશ ક્ષત્રિય આગ્રાના, 252 વૈષ્ણવ વાર્તા 139મી, એક સ્ત્રી પુરુષ આગ્રાના, કામવનનો બેઠક ચરિત્ર મધુસૂદન દાસ. શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રથમ 3 નામ મુખ્ય છે. આનંદાય નમઃ શ્રી ઠાકોરજીનું નામ છે, પરમાનંદાય નમઃ શ્રી સ્વામિનીજીનું નામ છે અને શ્રી કૃષ્ણાસ્યાય નમઃ શ્રી ઠાકોરજીના મુખારવિંદ્રૂપ શ્રી મહાપ્રભુજીનું નામ છે. બાકીના 105 નામ આ 3 નામોનો વિસ્તાર છે. આનંદાય નમઃના વિસ્તારરૂપ 35 નામ છે, પરમાનંદ નામ તેના પછીના 35 છે અને શ્રી કૃષ્ણાસ્યાય નામ તેના પછીના 35 છે. આમ 108 નામાવલી છે. આ રીતે આપણે પુરુષોત્તમલાલજીનો પ્રસંગ પણ જાણીએ છીએ. એમને પણ નાના હતા ત્યારે ખંડમાં બેસીને સતત સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કર્યો હતો અને શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે આપ એક ગ્રંથ ઉઠાવો અને પેલો ને છેલ્લો શ્લોક વાંચી લો, આપને આખો ગ્રંથ કંઠસ્થ થઈ જશે, હૃદયારૂઢ થઈ જશે. આ રીતે અલૌકિક સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં કલ્પવૃક્ષ તરીકે શિક્ષાપત્ર છે અને કામધેનુ સ્વરૂપે યમનાષ્ટક છે અને ચિંતામણી સ્વરૂપે શ્રી સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પુષ્ટિ માર્ગનું સંપૂર્ણ રહસ્ય સમાયેલું છે. માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રને સર્વોત્તમ કહેવાય છે. આ વાલા વૈષ્ણવો, આપણે શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપને સમજ્યા અને એમને શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપે શ્રી સર્વોત્તમ સ્તોત્રની રચના કરી છે તેનું પણ ભાવ દર્શન કર્યું. તેવી જ રીતે વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીનું મૂળ સ્વરૂપ શ્રી ચંદ્રાવલીજીનું છે અને એમણે રાધાજીની સ્તુતિ પણ કરી છે. એમના સ્તુતિ સ્તોત્રો પણ 4 છે. શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી, શ્રી સ્વામિની અષ્ટકમ, શ્રી સ્વામીની પ્રાર્થના, એવી રીતે અને શ્રી સ્વામીની સ્તવનમ. કદાચ ટૂંકમાં 4 સ્તોત્ર છે જેને શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય કહેવામાં આવે છે. અને આ 4 સ્તોત્રનો પાઠ કરવાથી ભાવની વૃદ્ધિ થાય છે અને એનો ભાવાર્થ આપ સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજીના ભાવે આ સ્તોત્ર રચેલું છે. કારણ કે યુગલ સ્વરૂપની સેવાની વિનંતી કરે છે અને એમાં પોતે પણ કહે છે કે આપે પેલા મને આ જે સેવા સોંપી હતી એ મને મારા પર કૃપા કરીને મને એનું દાન કરો. એવી રીતે ખૂબ સુંદર છે. એટલે શ્રી ગુસાઈજી આ ચંદ્રાવલીજી સ્વરૂપે આ સ્તોત્રોની પણ રચના કરી છે. તો ચાલો તેનું પણ ભાવ દર્શન કરીએ. કારણ કે રાધાષ્ટમીની વધાઈ ચાલી રહી છે તો રાધાજીની સ્તુતિ અલગ અલગ પ્રકારે કરી રહ્યા છીએ અને આ સ્તુતિ ખૂબ જ દીનતા ભરેલી છે અને આપણે બધાએ સમજવા જેવી છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. અને હા વાલા વૈષ્ણવો, આપણે બધા જાણીએ છીએ કે શ્રી ગુસાઈજીને 6 મહિનાનો વિરહ થયો હતો શ્રીનાથજીનો અને એ પણ ગોલોકધામની જ લીલા છે. એ પણ આપણે અગાઉ જોયું છે. અને 6 મહિનાનો વિરહ થયો ત્યારે આપે 9 વિજ્ઞપ્તિ લખેલી છે જે પ્રકટ છે અને સામે શ્રીનાથજીએ જે જવાબ આપેલો હોય એ જવાબ પ્રકટ નથી. કારણ કે પાનના બીડામાં પીકથી લખીને મુખિયાજી દ્વારા મોકલાવતા તો એ શ્રી ગુસાઈજી ઘોડીને પી જતા. એટલે એ બધું પણ આપણે પછી અલગથી લઈશું. અને અત્યારે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી. શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શૈયામાં પધરાવેલા. હે પ્રિયાજી, શ્રી રાધા આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સમાર્જન કરવા લૂછવા રૂપ સેવા હું ક્યારે કરીશ?
હવે આપણે આ સ્વામી સ્તુતિ ચતુષ્ટયનો પાઠ સંસ્કૃત શ્લોક સહિત જોઈશું. અથ શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. કૃપયતિ યદિ રાધા બાધિતા શેષ બાધા કિમ પરમ વશિષ્ટમ પુષ્ટિર્મર્યાદયોર્મે યદતિ વદતિ ચ કિંચિત સ્મેરહાસોદિત શ્રી દ્વિજવર મણિપંક્ત્યા મુક્તિશુક્ત્યા તદા કિમ. શ્યામ સુંદર શિખંડ શેખર સ્મેર હાસ્ય મુરલી મનોહર રાધિકા રસિકમામ કૃપા નિધે સ્વપ્રિયા ચરણ કિંકરી ગુરુ. પ્રાણનાથ વૃષભાનુ નંદિની શ્રી મુખાબ્જ રસલોલ ષટપદ રાધિકા પદ તલે કૃત સ્થિતિ સ્ત્વામ ભજામી રસિકેન્દ્ર શેખર. સંવિધાય દશને તૃણમ વિભો પ્રાર્થયે વ્રજ મહેન્દ્ર નંદન અસ્તુ મોહન તવાતિ વલ્લભા જન્મ જન્મની મદીશ્વરી પ્રિયા. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા રાધા પ્રાર્થના ચતુશ્લોકી. અથ સ્વામીની પ્રાર્થના વિનંતી. શ્રી રાધે પ્રિયતમ દૃક સંગમ સંજાત હાસ દૃક સલિલેહિ ભવદીયેહિ સ્નાનમ મે ભૂયાત સતતમ ન પાથોભિહિ. ભૂયાન મેભ્યવઃ પ્રસ્તાવકતાંબૂલ ચર્વિતેનૈવ પાનમ કરુણાકૃત સ્મિતાવલોકામૃતેનૈવ. ભૂયાન મેભ્યવહારસ્તાવકતાંબૂલ ચર્વિતેનૈવ પાનમ કરુણાકૃત સ્મિતાવલોકામૃતેનૈવ. ત્રિશ્રવણમિહ ભવદંઘ્રી પ્રણતિઃ સંધ્યા પ્રકૃષ્ટ દૈન્યેન જાતસ્તુ તાપક્લેશે વિંગાઢ ભાવેન કીર્તનમ નામ્નામ. અસ્તમ ગચ્છત સૂર્યાશુષુ ક્ષણો દિવસ દુઃખ હોમોસ્તુ ત્વત્પૃષ્ઠ પ્રિય વાર્તા કથનમ મે બ્રહ્મ યજ્ઞોસ્તુ. ભવતીનામ પ્રિય સંગમ સંજાત મનો મહોત્સવેક્ષુતઃ તર્પણમિહ સર્વેન્દ્રિય તૃપ્તિર્ભવતામ મનોરથાત્યામે. ભવતીનામ પ્રિય સંગમ સંજાત મનો મહોત્સવેન ક્ષતઃ તર્પણમિહ સર્વેન્દ્રિય તૃપ્તિર્ભવતાન મનોરથાપ્યામે. ઇત્થમ જીવનમસ્તો ક્ષણમપી ભવદંઘ્રી વિપ્રયોગે તુ મરણં ભવતા દેવં ભાવે શરણં ત્વમેવ ભવ. ઇતિ શ્રી રાધેત્ય ખિલ નિગમાનામિવધનમ નિગૂઢમ મદવાણી જપતુ સતતમ જાતુ ન પરમ. પ્રદોષે દૃગ્મોષે પુલિનગમનાયાતિ મધુરમ ચલત તસ્યાશ્ચરણ યુગમાસ્તામ મનસી મે. અમંદ્ર પ્રેમાર્દ્ર પ્રિય કરતલમ કુમકુમ મિશત કુચદ્વંદ્વે વક્ષસ્યપી ચ દધતિ ચારુ સતતમ કૃપાં કુર્યાદ્રાધામયી રુચિ હેમાદ્રી શિખરો દિત પ્રાવૃણ મેઘસ્મર હર હરિ ચુચુક મિષાત. નિમંત્ર્ય પ્રાર્તર્યા નિજ હૃદયનાથમ નિરૂપમ સમાકાર્યે કાકિન્યતિ ઘનવનાદાત્મ ભવને વિધાયાન્નમ સ્વાદુ સ્વયમતિ મુદા ભોજયતિ સા મયી પ્રીતા રાધા ભવતુ હરિસંગાર્પિત મનઃ. નિધાય શ્યામાંસે નિજ ભુજલતામિન્દુવદનમ કટાક્ષૈઃ પશ્યન્તિ કુવલયદલાક્ષી મધુપતૈઃ મુદા ગાયન્તિ યા મધુર મુરલીજાત નિનદા નુસારમ
तारं सा फलतु मम राधा वदनयोः। अमन्द प्रेमार्द्रात् किसलय मयात् केली शयना दुषत्स्युत्थायाब्जारुणतर कपोलाति रुचिरा गृहं यान्ति शान्तिस्थ गीतगतिरास्या प्रियेणाक्षणा संसुचित नवनिकुञ्जेषु विविध प्रसूनैर्निर्मायाति शयरुचिरं केली शयनम् दिवाप्येषा गुञ्जन् मधुपमुखरे धीरपवना श्रिते क्रीडन्ति मे निजचरणदास्यं वितरतु। कदम्बारूढं या निजपति मजानन्त्य हनितत् तले कुर्वन्ति स्वप्रियतमसखिभिः सह कथाम् अकस्मादुद्वीक्ष्य स्फुटतरलहारो रसमति स्मितस्मेरव्रीडानन मुदितदृक् सा मम गतिः। न मे भूयान्मोक्षो न पुनरमराधीश सदनं न योगो न ज्ञानं न विषयसुखं दुःखकदनं त्वदुच्छिष्टं भोज्यं तव पदजलं पेयमपि तद् रजोर्मूर्ध्नि स्वामिन्य नु सवनमस्तु प्रतिभवम्। इति श्रीमद्गोपीजन चरणपङ्केरुहयुगा नुगत्यानन्दाम्भोनिधिनि घृतवाक्कायं मनसा मयेदं प्रादुर्भावित मतिसुखं विठ्ठलपदा विधेयं मय्येव प्रतिफलतु सर्वत्र सततम्। इति श्री विठ्ठलेश्वर विरचितं श्री स्वामिनी अष्टकम्। दैवाकार्याहं निजचरणदास्ये निगदिता मुदा चन्द्रावल्या शशिमुखी कृतार्थास्मि भवति तथा सम्पन्ने मां स्मरति यदि सम्प्रेषणविधौ कदाचित् कालिन्द्या महनि तरलापाङ्गरुचिरा समाप्लुयाप्या कण्ठं किमपि परिधायाशु वसनं स्मरेन् मां चेदुत्तारित वसन संक्षालनविधौ कृतार्थोऽहं भूयान्निजचरणदासीति भवति। तमिस्रायमस्रा वितचरणमञ्जैर्निनदा कथञ्चित् सम्प्राप्ता प्रियतमनिकुञ्जं चरणयोः मुदा तल्पारोहे कमलमुखी सम्मार्जनविधौ कृतार्थैवाहं चेत् स्मरति भवति मां सकृदपि। विविधबन्धरतिश्रम सीकरा कुलकपोलमुदीक्ष्य हरिं यदि स्मरसि मां यजनार्थमपि क्षणम् सुमुखी धन्यतमास्मि तदाह्वयम् यदि स्नानव्याजात्तरणित नयनातीरमहनि प्रयातुं प्राणेशोचित विविधवस्तूनि सुमुखी गृहीत्वा गुप्तानि स्मरसि परिधेय स्ववसनं गृहीतं मां स्वामिन्यहमिह कृतार्थैव हि तदा कुतूहलाभिवासित प्रियेण पाणिकर्षणा दितस्ततो विपाटितां स्वकञ्चुकी मतिप्रियाम् रोष्य मलकुङ्कुमं त्वं तदा मुहो सुमुखी राधिके किमधिकं तु सम्प्रार्थये सदा भवतु मे भवच्चरणपङ्कजा रक्तता सदा भवतु मे भवच्चरणपङ्कजा रक्तता। प्रियतम कर पद्मस्पर्श भावे क्षणोऽध्यदर्श भरजवरा सामन्द मोदाकुलानां प्रतिपदतलरुग्भिर्गोप सीमन्तिनीना मरुणतर रुदम्भोजन्मने मे नमोस्तु यावन्ति पदपद्मानि भवतीनां हरिप्रियाः तावद्रूपः सदा दास्यं करवाणि तदा तदा गेहे निकुञ्जं निशि सङ्गतायाः प्रियेण तल्पे विनिवेशितायाः
स्वकेशवृन्दे स्तव पादपङ्कजं सन्मार्जयिष्यामि मुदा कदापि इति श्री विठ्ठलेश्वर विरचितम श्री स्वामिनी સ્તોત્રમ. આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી સંકલન લીધું હતું, તેમાં આ છેલ્લો શ્લોક હતો. કાલિંદી બેટીજી દરરોજ શ્રી સ્વામિની ચતુષ્ટયનો પાઠ કરે છે એવો ઉલ્લેખ તેણે તેમાં કર્યો હતો. એટલે આપણે ભાવની વૃદ્ધિ કરવી હોય તો આ સ્તોત્રનો પાઠ દરરોજ કરવો જોઈએ. ઇતિ શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટય. શ્રી ગુસાઈજી રચિત શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટય. આ સ્તોત્રમાં અર્થાત શ્રી રાધિકાજીના મંદહાસ્યના દર્શન આગળ મુક્તિનું સુખ પણ તુચ્છ છે. यदि श्री राधा जो प्रभु की आत्मरति रूपा है सो कृपा करे तो भक्ति मार्ग में आती अशेष बाधा को नाश हो सके है. यदि आप कछु कृपा पूर्वक कहे वो प्रभु में कामोदीपन करीवे वारे हास्यते उदी सौंदर्य युक्त आपकी मुक्तामणि रूप दर्शनावली का दर्शन होय तब तो और वो अधिक कृपा होय अथवा याते अधिक भक्तन को अधिक कहा चाहिए. श्याम सुंदर शिखंड शेखर स्मेर हास्य मुरली मनोहर राधिका रसिक मा कृपा निधे स्वप्रिया चरण किंकरी गुरु. भावार्थ रसिक भक्त माटे श्री राधाजीनी किंकरी बनવું એ જીવનનું અંતિમ ફળ છે. તેના માટે શ્રી ગુસાઈજી શ્રી શ્યામ સુંદરને અભ્યર્થના કરે છે કે हे श्याम सुंदर, हे मयूर पीछनो मुकुट धारण करनारा, हे राधिका रसिक, हे कृपा सागर, मने आपना प्रियतमा श्री ऋषभानु नंदिनी श्री राधिकाजीना चरणनी किंकरी दासी बनावो. आपनी कृपाथी ए शक्य बनी शकशे. हे श्याम सुंदर, सौंदर्य शिखर पर विद्यमान चंद्रमा है. श्री मुरली मनोहर, आप स्वयं श्री राधिका के रसिक है, अतः मुझे अपनी प्रिया की चरण दासी करो. प्राणनाथ वृषभानु नंदिनी श्री मुखाब्ज रस लोल षटपद राधिका पद तले कृत स्थिति स्वां भजामि रसिकेन्द्र शेखर. भावार्थ हे वृषभानु नंदिनी ना प्राणनाथ, हे श्री राधाना मुख कमळना रसलोलो मधुकर, हे रसिक शिरोमणि, હું આપનું ભજન કરું છું. મારા પર કૃપા કરીને મને શ્રી રાધાના ચરણ કમલમાં સ્થાન આપીને તેમના ચરણની દાસી બનાવો. हे प्राणनाथ, आप श्री वृषभान नंदिनी के श्रीमुख के भ्रमर हैं. मैं श्री राधा के पदतल में स्थित हो आपको रसिकन के चंद्रमा सेवन करना चाहूँ हूँ. संविधाय दर्शने तृणं विभो प्रार्थये व्रज महेन्द्र नंदन अस्तु मोहन तवाति वल्लभा जन्म जन्मनि मदीश्वरी प्रिया. भावार्थ हे विभो, हे नाथ, अतिशय दैन्यपूर्वक मारा मुखમાં ત્રણ રાખીને આપની ગાય જેવી અસાધન દીન બનીને આપની પ્રાર્થના કરું છું કે હે વ્રજરાજ કુમાર, હે મોહન, સમસ્ત વિશ્વને મોહ પમાડનાર અને સ્વયં મોહથી પર રહેનારા આપના અતિશય પ્યારા પ્રિયતમા મારા જન્મ જન્માંતરના સ્વામીની બનો. અત્યંત તાપયુક્ત दैन्यपूर्ण होय मैं श्री गुसाई जी, हे व्रज महेंद्र श्री नंदराय जी के नंदन, आपसे प्रार्थना करूं हूँ आपकी श्री वल्लभा श्री राधा जन्म जन्म मेरी यानी श्री गुसाई जी की ईश्वरी प्रिय हो. इति श्री विठ्ठलेश्वर विरचिता राधा प्रार्थना चतुश्लोकी. जय जय श्री राधे. હવે બીજું સ્તોત્ર આવે છે. આમાં કુલ 4 સ્તોત્ર છે. સ્તોત્ર બીજું
શ્રી સ્વામીની પ્રાર્થના શ્રી રાધે પ્રિયતમ દૃક સંગમ જાત હાસ દૃક સલિલેહી ભવદીયેહી સ્નાનમ મે ભૂયાત સતતમ ન પાથોભિઃ। હે રસિકેશ્વરી શ્રી રાધે, હું સ્નાન કરવા તો ઈચ્છું છું, પરંતુ તેના માટે ભૌતિક સાધારણ જળની આવશ્યકતા નથી, કારણ કે આવું જળ તો સર્વત્ર મળી શકે, પરંતુ મારે અલૌકિક જળથી સ્નાન કરવું છે। આપ જ્યારે શ્રી નંદનંદન સામે હાસ્યપૂર્વક દ્રષ્ટિથી નિહાળો છો, ત્યારે આપના અંતરમાં સહજ સાત્વિક ભાવોનો ઉદય થતા આપના નયન કમલમાં સ્વાભાવિક હર્ષાશ્રુ પ્રેમાશ્રુનો સ્ત્રાવ થાય છે। એ આદિદેવિક પ્રેમ જળનું સ્નાન મારા માટે સૌભાગ્યની અવધિ છે। આપ કૃપા કરીને સલજ્જ સંકેતથી સ્મિતપૂર્ણ દ્રષ્ટિ વડે શ્રી નંદનંદનને વધાવતા હો અને હું આપ યુગલ સરકાર શ્રી રાધેશ્યામના ચરણોમાં દંડવત પ્રણામ કરતો હોઉં તો જ મને આ સ્નાનનું સદભાગ્ય સાંપડે। हे श्री राधा, आपके संबंध वारे आपके प्रियतम श्री कृष्ण के समागम ते उत्पन्न हास्यते नेत्रंते उमड़ते भय प्रेमाश्रु के जलते मेरु स्नान हो, भूतल के जलते नाही। भूयान मेनभ्य वहारस्ताव कतांबूल चर्विते नैव पाम करुणाकृति स्मितावलोकामृते नैव। हे श्री कृष्ण प्रिय राधिके, मारा देहना पोषण माटे भौतिक अन्ननी अपेक्षा નથી, પરંતુ આપના મુખારવિંદથી ચર્વિત તાંબુલથી જ મને સંતોષ અને તૃપ્તિ થશે। હું તો આપના કરુણાપૂર્ણ હાસ્યમય અવલોકન રૂપ અમૃત રસ ધારાની આકાંક્ષા કરું છું। આપનું ચર્વિત તાંબુલ માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હે શ્રી સ્વામિનીજી, ત્રિકાલ સંધ્યાના આધ્યાત્મિક આચરણ કરતા મને આપના યુગલ ચરણ કમલમાં પ્રણામ કરવાનું વિશેષ ગમશે। હું અત્યંત આપ યુગલ સ્વરૂપના ચરણ કમલોનું સેવન કરતો રહું, કારણ કે આપના અનુગ્રહ વિના એમ બનવું શક્ય નથી। વૈદિક મંત્ર જપમાં મને ભલે વિસ્મૃતિ રહે, પરંતુ આપના દર્શન ન થાય ત્યારે વિરહ તાપ કલેશનો મને અનુભવ થતો રહે, અને એ વિયોગ તાપ કલેશમાં હું આપનું શ્રી રાધે રાધે એ રસમય નામ સંકીર્તન કરીને મારી રસના એટલે કે જીભને સાર્થક કરતો રહું। અત્યંત ગાઢ ભાવથી હું નામ સંકીર્તન કરતો રહું, એવા ઉચ્ચ ભાવનું આપ દાન કરો। આપ દર્શન રૂપ સંયોગાત્મક સુખ અને નામ સ્મરણ રૂપ વિપ્રયોગાત્મક સુખનો આપ અવસર આપો। हे श्री राधा, आपके चरणन में प्रकृष्ट दैन्य पूर्वक प्रणाम। मेरी त्रिकाल प्रातः मध्याह्न सायं संध्या हो। अस्तंगच्छत् सूर्या शुशुक्षणो दिवस दुःख होमोस्तु त्वत् पृष्ठ प्रिय वार्ता कथनम में ब्रह्म यज्ञोस्तु। वैदिक मर्यादाના પાલન માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હે શ્રી રાધે, આખો દિવસ ગાયો ચરાવીને સૂર્યાસ્ત સમયે વૃંદાવનમાં પધારેલા શ્રી નંદકુમારના આખા દિવસના વિરહ દુઃખોનો હું હોમ કરું છું। આથી મારા અગ્નિહોત્રના સાયમ હોમની સમાપ્તિ પૂર્ણતા થાવ। સંધ્યા સમયે ગોરજથી આચ્છાદિત મુખારવિંદવાળા યશોદોત્સવ લાલિત શ્રી કૃષ્ણના દર્શનમાં જ મારું અગ્નિહોત્રનું કર્મ પૂર્ણ થાવ। અને હે કીર્તિ કુમારી, આપના દ્વારા પૂછાયેલી પ્રિયતમ શ્યામ સુંદરની લીલા કથાનું શ્રવણ એ જ મારું બ્રહ્મ યજ્ઞ હજો। અર્થાત સાયંકાળે ગોચારણ કરીને પધારેલા શ્રી કૃષ્ણના દર્શન કરીને વિરલ વ્યથાનો હોમ કરવો એ જ મારું અગ્નિહોત્ર, અને આપ યુગલ સ્વરૂપના વાર્તાલાપનું શ્રવણ એ જ અમારું બ્રહ્મ યજ્ઞ હજો, એવી હું આપની પાસે યાચના કરું છું। अस्त होत सूर्य में दिवस के विरह दुख को होम करे।
आपके पूछे भय प्रिय संबंधी कर्ता कथारो मेरो ब्रह्म यज्ञ हो। भवती नाम प्रिय संगम संजात मनो महोत्सवे क्षणतः तर्पणमिह सर्वेन्द्रिय तृप्तिर्भवतान् मनोरथाप्त्या मे। हे श्री स्वामिनी जी, आप सर्वे व्रज શ્રીમંતિનીઓના સાથે શ્રી શ્યામ સુંદરનો પ્રિયતમનો સમાગમ, મિલન અને વાર્તાલાપ જોઈને મારા મનના મનોરથો તૃપ્ત થાય એ જ મારું તર્પણ છે। આપના લીલા દર્શનથી મારા સમસ્ત અંગો આનંદપૂર્ણ અને સંતુષ્ટ બને એ અલૌકિક મનોરથની તૃપ્તિથી અધિક બીજું કયું તર્પણ હોઈ શકે? કારણ કે શાસ્ત્રોક્ત તર્પણમાં પણ દેવ ઋષિ અને મનુષ્ય આદિને તૃપ્ત કરવાનું જ વિધાન છે। ત્યારે મારી સમસ્ત ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો પણ આ અલૌકિક દર્શનથી તૃપ્ત થાય, સંતોષ પામે એ જ સાચું તર્પણ છે। आपो के प्रिय संगम ते होवे वारो मनो महोत्सव के दर्शन ते मेरी सर्वेंद्रिय रूप तृप्ति में तर्पण करो। इत्थं जीवनमस्तु क्षणमपि भवन्तग्री विप्रयोगेतु मरणं भवता देवं भावे शरणं त्वमेव भव। हे श्री ऋषभानु नंदिनी श्री राधे, આવો ઉપર દર્શાવેલું ભાવમય જીવન જ સાચા અર્થમાં સફળ જીવન છે। પ્રાપ્ત અવસરમાં આપ યુગલ સ્વરૂપના દર્શન અને અનવસરમાં આપનું નામ જપ એ જ જીવનની સાર્થકતા છે। એ સિવાય લૌકિક કાર્યોમાં લાગેલું સેવા સ્મરણ વિનાનું જીવન તો માત્ર લુહારની ધમાણ જીવન જેવું વ્યર્થ જીવન છે। આપના દર્શન, ચરણ સ્પર્શ, સેવા અને સ્મરણમાં વીતેલું ક્ષણ માત્ર જીવન પણ ધન્ય છે। परम दयाळु श्री गुसाई जी प्रार्थना करे छे कि हे श्री राधिके, आप युगल सरकारना चरण सरोजनो विप्रयोग थता वारंवारो आ पंच महाभूत देहनो देह विलय पामे ए ज इच्छवा योग्य छे। परंतु आ बधु आपनी शरणागति द्वारा संभव छे, साधनोथी आ बधु सिद्ध थई शकतुं नथी। श्री गुसाई जी प्रार्थना करे छे कि हे श्री राधे, हूँ तो आपना चरण कमलनी अशुल्क दासी छुं, मारा पर कृपा विचारीने मारामां ए भावो प्रगटे अने स्थिर थाय एम करो। या प्रकार ते मेरो जीवन हो, एक क्षण हूँ आपके चरण वियोग ते मेरो मरण हो, या प्रकार भावते श्री स्वामिनी जी श्री राधा मेरो शरण हो। इति श्री विठ्ठलेश्वर विरचिता श्री स्वामिनी प्रार्थना। श्री स्वामिनी अष्टकम, श्री स्वामिनी अष्टकम भावार्थ सहित। रहस्य श्री राधेत्यखिल निगमा नामी व धनम निगूढ़म मदवाणी जपतु सततम जातु न कर प्रदोषे द्रुमोषे पुलिन गमनायाति मधुरम चलत तस्यांश्च चरण युगमास्तां मनसि मे। हे श्री राधे, आप समस्त वेदोना रहस्यना निधि स्वरूप छो। ए रहस्य परम निगूढ़ छे। मारी वाणी आपना नाम બે અક્ષરો રાધેનો જપ કરતી રહે, અન્ય કોઈના જપની આવશ્યકતા નથી। જ્યારે સંધ્યા સમય થાય, પૃથ્વી દેવી અંધકાર પીછોડી ઓઢી લે, ત્યારે શ્રી યમુના તટ પર આપના પ્રિયતમ શ્યામ સુંદરના મિલન માટે ચંચલ ચરણથી સંચરણ કરો। તે સમયનો આપના ચરણ કમલનું હું મનમાં ધ્યાન કરતો રહું તેવી કૃપા। હે શ્રી રાધે, આપ અનુપમ પ્રેમની પ્રતિમા છો, કલા અને માધુર્યની પ્રતિમૂર્તિ છો। આપના શ્રી હસ્તમાં અને હૃદયમાં આપ કલાત્મક રીતે કુમકુમ કેસર મિશ્રિત અંગ લેપ કરો છો। વર્ષા ઋતુના મેઘને ભૂલાવી દે તેવા ઘનશ્યામ રૂપ સાગર આપના મુખચંદ્રને જોઈને ભરતીમાં આવે છે। એવા અતિ પ્રેમાળ રસ સાગર પ્રિયતમના કર કમલને આપ આપના વક્ષસ્થળ પર સતત ધારણ કરીને તેમના તાપને
એવા પ્રિયતમના પ્રિયાજી, હે શ્રી રાધે, મારા પર કૃપા કરીને મને શ્યામ મિલનનું સુખ આપો, મને શ્યામ મિલનનું સુખ આપો. શ્રી રાધા શ્યામની સંયોજિતા શક્તિ હોવાથી તેમની કૃપા વિના શ્યામનું મિલન શક્ય નથી. કેસર ચર્ચિત દ્વૌ વક્ષોજ પર સતત ઉત્કટ પ્રેમાર્દ્ર પ્રિય પ્રભુ શ્રી કૃષ્ણ કે કરતલકુ સતત ધારણ કરી વ્યવહારે શ્રી રાધાજી મુझ પર કૃપાવંત હો. નિમંત્ર્ય પ્રાર્થયા નિજ હૃદય નાથમ નિરૂપમ સમા કાર્યે કાકિન્ય તિ ધનવના દાત્મો ભવને વિધાયાન્નમ સ્વાદુ સ્વયમતિ મોદા ભોજયતે સા મયી પ્રીતા રાધા ભવતુ હરિ સંગર્પિત મનાહા. અનુપમ સૌંદર્ય મૂર્તિ શ્રી રાધાજી પોતાના હૃદયેશ્વર શ્રી શ્યામ સુંદરને અત્યંત ગાઢ નિકુંજ ભવનમાં પ્રાતઃકાળના સમયે જ્યારે નિમંત્રણ આપે છે અને અત્યંત પ્રસન્ન થઈને વિવિધ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને આરોગાવે છે, તેવા શ્રી હરિને સમર્પિત કરેલા મનવાળા શ્રી કીર્તિ કુમારી શ્રી રાધાજી, મારા પર પ્રસન્ન થાઓ, મારા પર અનુગ્રહ કરો. મારા પર અનુગ્રહ કરો. स्वस्वामी हृदयेश प्रभु श्री कृष्ण को प्रातः काल निमंत्रित कर अति गहन बनते स्वयं के भवन में पधरा स्वादिष्ट अन्न सामग्री आदि स्वहस्त ते सिद्ध करी हर्षयुक्त आरोग्यावे है वह इन विश्व सुहरी समागम में समर्पित मना श्री राधा मुझ पर प्रसन्न हो. निधाय श्यामांसे निज भुजलता मिंदु वदनम कटाक्षैः पश्यन्ति कुवलयदसाक्षी मधुपतेः मुदा गायन्ति या मधुर मुरली जात निनदा नुसारं तारं साफलतु मम राधा वदनयोः. भावार्थ શ્રી યમુનાજીના તટ પર શ્રી રાધાજીએ અને શ્યામ સુંદર મદમસ્ત હસ્તી હસ્તીની જેમ સંચરણ કરી રહ્યા છે. તેમાં કમલનયના શ્રી સ્વામીજી પોતાની ભુજલતા એટલે કે બાહુને શ્યામ સુંદરના કંઠમાં રાખી કટાક્ષ વડે તેમના મુખચંદ્રને નિહાળી રહ્યા છે. તે સમયે રાધાજીનો મનોભાવ જાણીને નંદકુમાર એ સુમધુર મુરલીનો નાદ છેડ્યો. ત્યારે શ્રી રાધાજીએ પણ આનંદ વિભોર બનીને તે મુરલીના સ્વર સાથે પોતાનું લલિત સ્વર મેળવીને કલગાન શરૂ કર્યું. તેવા અલભ્ય સમય યુગલ સ્વરૂપ શ્રી મુખ લાવણ્ય મારા હૃદયમાં ઉદય પામો, મારા હૃદયમાં ઉદય પામો. શ્યામ સુંદર શ્રી કૃષ્ણ કે સ્કંધન પર સ્વહસ્ત કમલ પધરાય મધुपति श्री कृष्ण के चंद्रमुख को निहारते नील नीरज के समान नेत्रयुता व मधुर मुरली ते उत्पन्न निनादानुसार हर्षित उच्च कंठ ते गायमान श्री राधा मेरे नयन पर फल प्रेमार्द्र त्विक सलय मया केली शयना दुष दुष श्युत्थाया जारुण तर कपोला ती रुचिरा गृहम यान्ति श्रांति स्थगित गति रास्याम्बुज गतम घनीभूतम राधा रसमनुदिनम में वितरतु. प्रातःकाळના સૂર્ય સમયે થતા જ પ્રિયતમ એટલે કે શ્રી રાધેશ્યામ નવપલ્લવ યુક્ત નિકુંજ ભવનમાં કેલિશયનમાંથી જાગૃત થયા અને તેમના અત્યંત પ્રેમભીના સુંદર નયન કમલો રક્તવર્ણ વાળા અને અનુરાગ યુક્ત છે. તેમનો કપોલ પ્રદેશ અત્યંત રુચિર છે. એવા શ્રી ઋષભાનુ નંદિની રશ્મિના હૃદયથી પ્રતિશ્રમના કારણે ધીમી ગતિથી નિજ મંદિરે જઈ રહ્યા છે. તેવા ઘનીભૂત રસસાર સ્વરૂપ શ્રી રાધાજી મારા પર કૃપા કરીને મને રસનું દાન કરો, મને રસનું દાન કરો. उत्कृष्ट कोमल नव पल्लव निर्मित रस लीला शयंते उषःकाल उठी के अपने घर पधारते कमल तेवो अधिक लालिमा युक्त रचित शैया विहार में
મુદાતલ પારોહે કમલમુખી સમ્માર્જન વિધો કૃતાર્થેવાહમ ચેતસ્મરતિ ભવતી મામ સહૃદપી. ભાવાર્થ: હે શ્રી કીર્તિ નંદિની, ગાઢ અંધારી રાત્રિના સમયમાં આપણે ચરણ કમળમાં પહેરેલા નુપુરનો અવાજ ન થાય તેવી રીતે એ નિપુરોને ઉતારીને હાથમાં લઈને આ પ્રિયતમ શ્યામ સુંદરના નિકુંજમાં પધારીને આનંદપૂર્વક એ કિલીશયામાં બિરાજતી વખતે મને આપના ચરણ કમળ લૂછવા માટે એકવાર પણ આજ્ઞા કરશો તો હું આપની દાસી તરીકે કૃતાર્થ બનીશ. વિવિધ બંધરતિ શ્રમસી કરા કુલ કપોલ મુદિક્ષ્ય હરિમ યદિ સ્મરસી માં વ્યજનાર્થમ અપેક્ષણમ સુમુખી ધન્ય તમાસ્મિ તદાહ્યયમ. ભાવાર્થ: હે પૂર્વદન્ય રાધે, હું દિવસે કાલિંદીના કિનારે સ્નાન નિમિત્તે જતા જતા શ્યામ સુંદરને યોગ્ય વિવિધ વસ્તુઓ જમાડીને લઈ જતા આપ મને આપને બદલવાનું વસ્ત્ર આપવા માટે કૃપા કરશો. ત્યારે હે શ્રી સ્વામીજી, હું મારા જીવનને ધન્ય માનું. કુતૂહલાભિવ વાસિતા શિખોહયેન પાણી વર્ષોના વિપસ્સતો વિપાસિતા સ્વસંતુકી મતિર્વિનો તદાતુ મુન્ન તાંગીમાં પ્રકૃત્યોગી સ્મરસ્યતિ પદાનુદાસ્મી રાધિકે કૃતાર્થતા પદમ યતિ. હે શ્રી રાધિકે, એકાંતમાં નિકુંજ ભવનમાં પ્રિયતમ હું નંદકુમાર સાથે જોડી ગયા સમયે શ્રી શ્યામ સુંદર કુતૂહલતાપૂર્વક આપની કંજુકીને આમ તેમ ચીરતા એ કંજુકી કોઈ વાર ફાટી જાય તો બીજી કંજુકી લાવી આપવા માટે જો આપ એકવાર પણ મને આજ્ઞા કરશો તો મેં. શ્રી રાધાજી કહી રહ્યા છે કે મારા સૌંદર્ય વિશે કંઈક કહો ને. તો શ્રી કૃષ્ણએ કહ્યું કે આપ તો ચંદ્રવદની છો. ચંદ્રવદની કહેતા જ રાધાજીએ માન કર્યું. હવે પ્રભુ રાધાજીનું માન છોડાવવા કયા કયા પ્રયત્નો કરે છે અને છેલ્લે પોતે કયો વેશ ધારણ કરીને રાધાજીનું માન છોડાવે છે, ચાલો તેનું રસદર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. યુગલ સ્વરૂપની માન લીલા. અષ્ટ સખાઓએ પોતાના પદોમાં યુગલ સ્વરૂપની વિવિધ મનભાવન લીલાઓ મન ભરીને ગાઈ છે. તે જ રીતે ગુજરાતના કવિ ભક્ત કવિ શ્રી દયારામભાઈએ પણ પોતાના કાવ્યોમાં ગુજરાતીમાં પ્રભુની લીલાઓ ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે. આ લેખમાં વિદ્વાન લેખિકાએ ડોક્ટર ગોકુળકુમારી જી શાહ તેમનું નામ છે. એમણે પણ યુગલ સ્વરૂપની માનલીલા વર્ણવતા પદો અને દયારામભાઈના કાવ્યોનું સંકલન કરીને માનલીલાને અહીં વિશિષ્ટ રીતે રજૂ કરી છે. તો ચાલો તેનું રસદર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી કૃષ્ણ રાધિકાના રૂપની સરાહના કરતા એ મોહિનીને શશિવદની કહીને સંબોધે છે. પરંતુ આ સંશોધનથી તો રાધિકાને ઝાડ લાગે છે. છટ, કેવી હીન ઉપમા! ક્યાં સર્વ ક્ષતિઓ યુક્ત ચંદ્ર અને ક્યાં પોતાનું રૂપ સંપન્ન મુખ કમળ. આવા બેકદર પ્રિયતમથી બોલ્યા કરતા ન બોલવું સારું એમ વિચારતી રોષયુક્ત રાધા કૃષ્ણથી અબોલા લે છે. આ પ્રસંગને ભક્ત કવિ નંદદાસજી અને ભક્ત કવિ દયારામે પોતાની કૃતિઓમાં સુંદર રીતે વર્ણવ્યો છે. નંદદાસજી કહે છે, તેરે હી મનાઈ વેતે નિકોરી લાગત માન
तो लो रही प्यारी जो लो लाल ही ले आऊं, चली न सकत उत जो लो लाल ही ले आऊं, चली न सकत उत पग न परत तते, ऐसी शोभा छांड फिर पाऊं तो न पाऊं। नंददास प्रभु दो विधि ही कठिन परी, देखी वो करो कीधो लाल ही दिखाऊं। અબોલા લઈને રીસાઈને બેઠેલા રાધિકાજીને મનાવવા માટે કૃષ્ણ લલિતાને મોકલે છે. લલિતા આવે છે અને એ માનિનીના સૌંદર્ય ઉપર મુગ્ધ બની જાય છે, પરંતુ તે પહેલા રાધિકાને વિનવે છે કે તારા આ માનને યથાવત રાખજે, તેને નિહાળવા હું શ્યામજીને હમણાં જ લઈને તેડી આવું છું. લલિતાજી કહે છે કે હે માનિની, તારા આ મોહિત છટાને કેવી રીતે વર્ણવો? સાચે જ મનાયેલી કરતા તો તું માનવતી જ અદ્ભુત અને રમ્ય લાગે છે. તો આ સ્થિતિમાં રહે, હું હમણાં જ લાલને લઈને આવું છું, પરંતુ પ્યારી, તારા આ ગૌરવભર્યા લાવણ્યને નિહાળતા મારા પગ થંભી ગયા છે, નથી આગળ જઈ શકતા કે નથી પાછળ હટી શકતા. મને સંદેહ છે કે તારા આ રમણીય દર્શન ફરી પામો કે ન પામો. સાચે જ મારે તો બંને કામ કપરા બન્યા છે. તને નિરખ્યા કરો કે આ સૌંદર્ય સુધાનિધિની સમક્ષ લાલને લઈ આવું. આમ આ લાવણ્યયુક્ત દર્શનથી લલિતાની પોતાની સ્થિતિ વિચિત્ર બની ગઈ છે. આ અતુલ સૌંદર્યની છટા નિહાળીને આનંદ વિભોર બનેલી લલિતા નથી તો એકલી એનું રસપાન કરી શકતી કે નથી મનમોહનને આમંત્રણ દેવા જઈ શકતી. લલિતા રાધાને મનાવવા આવી છે, પરંતુ મનાવવાનું કાર્ય એ ભૂલી જાય છે, ઉલટું બોલી ઉઠે છે, રાધે, મનાવ્યા કરતા તો તું માનવતી જ સુંદર લાગે છે, અતઃ લાલને લઈ આવું ત્યાં સુધી તો તું આ સ્થિતિમાં રહેજે. રખેને માન તજી દેતા આ ભર્યું ભર્યું લાવણ્ય અદ્રશ્ય બને અને આ રસરૂપાના સ્વામી રસગ્ન એવા શ્રી કૃષ્ણ એ દર્શનથી વંચિત રહે. રસરૂપાના પક્ષકાર હોવા છતાં, એમની જ મોકલેલી આવવા છતાં લલિતાને એ નથી સમજાતું કે જેના મુખ દર્શન માત્રથી દુઃખ દર્દો વિલીન થઈ જાય, એવી આ સરળ હૃદય પ્રિયાને શ્યામ શા માટે રીસાવતા હશે? લલિતા મનમોહનની સમીપ આવી તેમને વિનવે છે. એ તુમ પહેલે તો દેખો આઈ માનિની કી શોભા લાલ. એટલે લલિતાજી કહી રહ્યા છે, એ તુમ પહેલે તો દેખો આઈ માનિની કી અતિ શોભા લાલ. પાછે તે મનાઈ લીજો પ્યારે હો ગોવિંદા, કર પે ધરી કપોલ રહીરી પ્રિય નયન મુંદી, કમલ બિછાઈ માનો સોચો તુમ ચંદા, રીસ ભરી ભ્રોંગ તાપે ભંવર બેઠે અરબરાત, इंदुतर आयो मकरंद हित अरविंदा, नंददास प्रभु ऐसी काहे को रुसये, जाके मुख देखे ते मिटत दुखद बंधवा. લલિતાજી કહે છે કે હે ગોવિંદ, માનીને ને પછી મનાવજો, પણ પહેલા એનું ગૌરવ તો નિહાળો. હથેળી ઉપર કપોલ ધરી એટલે કે હથેળી ઉપર ગાલ ધરી, નેત્ર મીચી પોઢેલી રાધિકાને જોતા કમળ એટલે કે હથેળી ગુલાબી હોવાને કારણે જાણે કમળ બિછાવ્યું હોય તેવું લાગે છે. એટલે નેત્રો મૂંદી પોઢેલી રાધિકાને જોતા કમળ બિછાવી તેના ઉપર ચંદ્રમા એટલે કે ચંદ્રમા જેવું આપનું મુખ છે એ સુખેથી પોઢ્યો ન હોય તેવું પ્રતીત થાય છે. એટલે અહીં ઉપમા આપી છે કે રાધિકાજી પોઢેલા છે પોતાની હથેળી ઉપર એમનું મુખ કમળ ધરીને, તો જાણે એવું લાગે છે કે કોઈ કમલ ઉપર ચંદ્રમા છે. એટલે કમલ બિછાવીને તેના ઉપર ચંદ્રમા પોઢ્યો હોય તેવું પ્રતીત થાય છે. અલકરૂપી ભ્રમર નેત્રકમળનું રસપાન કરવા લાગ્યા. અલકરૂપી ભ્રમર નેત્રકમળનું રસપાન કરવા આવ્યા છે, પરંતુ નેત્ર ખુલતા નથી. તે જ રીતે
આપ પ્રિયાને મનાવો છો, છતાં તે માનતા નથી. આપ આવા માનીની જેમના મુખ દર્શન માત્રથી સકલ દુઃખ દૂર થઈ જાય, એમને શા માટે રીસાવો છો? નંદાસજીની લલિતા શ્યામજીને આવો પ્રશ્ન કરે છે. આ વર્ણન બતાવે છે કે મધુરીમાં એવા રાધાજીનું માધુર્ય પ્રત્યેક સ્થિતિમાં, ચાહે તે પ્રેમની હોય, ક્રોધની હોય, આલસ્યની હોય કે રીસની હોય, નવીન નવીન સ્વરૂપે ઝળકી ઉઠે છે. નંદાસજી અહીં માનિનીનું પ્રત્યક્ષ સ્વરૂપ ચિત્રિત કરે છે. જાણે નિર્વ્યાજ વિશુદ્ધ સૌંદર્ય વૃષભાનંદિનીનું રૂપ લઈને આવ્યું ન હોય. નિર્દોષ સરળ બાલિકાની રમણીયતા રસભરી અંગછટામાં અદ્ભુત રસભરી રંગછટા શ્રીનાથજી અંગછટામાં અદ્ભુત ખીલી ઉઠે છે. આ રીસમાં અનેક સ્પષ્ટ અસ્પષ્ટ ભાવ આછા આછા દેખા દે છે. શ્રી કૃષ્ણ પ્રત્યેનો અનન્ય દ્રઢ અનુરાગ, એ ગાઢ અનુરાગ ભર્યા હૃદયની થયેલી અલ્પ પણ ઉપેક્ષા, એ ઉપેક્ષામાંથી નિપજતી રોષ ભરી રીસ. પરંતુ આ રીસમાં વ્યગ્રતા નથી, નિશ્ચિંતતા છે. સોયો સુખ ચંદા પ્રિયતમના આગમન વિશે બેપરવા છે. લાપરવાહીનું સૌંદર્ય નયન મૂંદીને રાધા જાણે મન્મથને કહી રહી છે, જાઉં હું તમ સાથે નહીં બોલું, અથવા અંતર્મુખ બની શ્યામનું ચિંતન કરે છે. આ રમણીય વિશુદ્ધ રસ સ્વરૂપની રસભરી પ્રેમ સમાધિ રખીને કિંચિત સ્વર કે સ્પર્શથી ભગ્ન બની જાય એવો લલિતાને ડર લાગે છે. રીસ ભરી છે રાધિકાજીનું. નંદદાસજી ઉપમાયુક્ત કવિત્વપૂર્ણ ચિત્ર ખડું કરે છે. કવિ દયારામભાઈ પણ આ પ્રસંગને આલેખે છે ત્યારે ઉપમાનો ઉપયોગ કરે છે, પરંતુ તેમનું વર્ણન ભાવવાહી હોવા છતાં વિશેષતઃ રાધિકાની રોષભરી મુખ મુદ્રાનું છે. ભક્ત કવિ દયારામભાઈ આ પ્રસંગનું વર્ણન કરતા કહે છે, શ્યામા તું શીદને રીસાવી રે, કઈ એક કારણ મુજને કેની, રીસે નેત્ર થયા છે રાતા ને અધર ડસે છે દંતે, ભ્રુકુટી કમાન સમાન કરી છે, ક્રોધ કરે છે અંતે રે. લલિતા રાધાને મનાવવા આવી છે. રાધા રીસનું કારણ તેને ખબર ન હોવાથી તે રાધાને જ પૂછે છે કે તું કેમ રીસાણી છે, એનું કારણ મને કે. પછી તેના રીસભર્યા સ્વરૂપને વર્ણવે છે. હવે રાધિકાજી લલિતાને પોતાની રીસનું કારણ દર્શાવે છે. કહે છે કે હાવા સખી હું નહીં બોલું રે, કદાપી નંદકુંવરની સંગે, મુને શશિવદની કહી છે રે, ત્યારની દાજ લાગી મારે અંગે. ચંદ્રબિંબમાં લાંછન છે, વળી રાહુ ગળે ખટમાસે, પક્ષે વધે ને પક્ષે ઘટે, કલા પુરાણ નિત્ય તે નવ પ્રકાશે. તે કરતા ચંદ્રવદની કહી તો કર્યા, હું ને ચંદ્ર એક રાશિ રે, ત્યારે મુજ પાખે શું અટક્યું છે, જોશે ચંદ્ર આકાશે. શ્રીનાથજી એવડો શ્રમ પણ સિદ્ધ કરે, જુએ ચંદ્ર પોતાની પાસે રે, વામ ચરણમાં ઇન્દુ અચળ છે, શીત રહે અન્યની આશે રે. દયા પ્રીતમને કહે સખી જુઓ, શશી મુખ સરખું પાસે રે, શશી મુખ સરખું સુખ પાસે રે, કોટી પ્રકારે હું નહીં આવું, એવા પુરુષની અડાશે રે. રાધિકાના 16 કલા પૂર્ણ સતત ઉજ્જવલ એવા મુખારવિંદને લાંછનયુક્ત પક્ષે વધઘટ થતા અને રાહુથી ગ્રસાતા એવા ચંદ્રની ઉપમા આપતા કૃષ્ણે તેને શશિવદની કહી છે. આ સંબોધન સાંભળતા રાધાને અંગે ઝાડ લાગે છે. તેથી તે પોતાની સખીને કહે છે કે જો શ્યામ સુંદરને મારામાં અને ચંદ્રમાં સામ્ય જ લાગતું હોય તો એમની મારી આવશ્યકતા જ શું છે? આકાશના ચંદ્રને જોઈને સંતોષ માની લે. ચંદ્ર તો આકાશમાં અને શિવજીના મસ્તક ઉપર પણ દેખાશે. અરે એટલા પરિશ્રમની પણ જરૂર નથી. સ્વયં શ્રી કૃષ્ણના વામ ચરણમાં આજે ઇન્દુ પ્રકાશે છે.
હવે તેમને મારી પાસે આવવાનો કે મારે તેમની પાસે જવાનો શ્રમ લેવાની જરૂર જ શું છે? જા સખી, તું જઈને મુરલી મનોહરને કહી દેજે કે આજે રાધિકાએ તારાથી રૂસણું લીધું છે. ખોટી ઉપાયે હું એમની પાસે આવવાની નથી. રાધિકાએ વ્યંગપૂર્ણ કટાક્ષ કરીને કૃષ્ણને કહી દીધું છે કે મારા જેવી ચંદ્રવદનીને બદલે તમારી નિકટતમ રહેલા ચરણસ્થ ચંદ્રમાં જ રાચો. આ ઉકેલમાં જ એ માનિનીના અંતરને લાગેલી ઠેસ વ્યક્ત થાય છે. રાધિકાના લાવણ્યની કેવળ પરછાઈ જ જગતના સૌંદર્યમાં રહેલી છે. એની અગાધ રમણીયતા માટે સંસારમાં કોઈ ઉપમિત જ નથી. ત્યારે રસિક શિરોમણી સ્વયં કલંકિત, વધઘટ થતા અને ગ્રસિત થતા ચંદ્રની સાથે એના મુખારવિંદને સરખાવે તે માનિનીથી સહ્યું કેમ જાય? રાધિકાને મનાવવાની સર્વ યુક્તિઓ નિષ્ફળ જતા લલિતા શ્રી કૃષ્ણને પ્રાર્થે છે, એ માનિનીને આપ જ મનાવો. હવે કૃષ્ણ રમ્ય ષોડશી સ્વરૂપ ધારણ કરે છે. એ સ્વરૂપનું વર્ણન કરતા કવિ દયારામભાઈ કહે છે: પીળું પટોળું અને વળી કાળી કંચુકી ધરી, નખશિખાંત સોળે શ્રૃંગાર સજી, લાવણ્યવતી લલના બની રાધિકા સમીપ મોહન આવે હો. અંગ અંગમાં છલકાતી મુગ્ધ માધુરીને નિરખી રાધિકા સ્નેહથી પૂછે છે, ક્યાં રહો છો તુમ સખી, ક્યાં જાવું છે, શું છે તમારું નામ રે, ભૂલ્યા સરખા શું શોધો છો, કહો કોનું કામ રે. કૃષ્ણ ઉત્તર આપે છે, શામળી સખી છે નામ અમારું, વસીએ અમે નંદગામ રે, જોવાને અર્થે જાશું અમે નટવર સુંદર શ્યામ રે. શ્યામા કહે, સખી એ કારજ તમે ભૂલે કદાપી ન કરશો રે, મળતા મોહન ભૂરકી નાખશે તે પૂંઠે પૂંઠે ફરશો રે. તમે કહો તે અમે કરીએ, તમો પાડો અમારો બોલ. સૌંદર્ય સામગ્રી જેવી લાગતી શામળી સખીથી પ્રિયતમને દૂર રાખવા રાધિકા યુક્તિથી એનાથી દૂર રહેવા સમજાવે છે. એટલે ઠાકોરજી સખીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે અને રાધાજીને બીક લાગે છે કે ક્યાંક આ સખી ઠાકોરજીને ગમી જશે તો, એટલે રાધાજી યુક્તિ કરે છે. અને રાધિકા પાસે એના બદલામાં શામળી સખી વચન આપે છે કે તમારે કૃષ્ણથી કદી રીસાવું નહીં. ધ્યાન આપજો, સૌંદર્ય સામ્રાજ્ઞી જેવી લાગતી શામળી સખીથી પ્રિયતમને દૂર રાખવા રાધિકા યુક્તિથી એનાથી દૂર રહેવા સમજાવે છે. અને રાધિકા પાસે એના બદલામાં શામળી સખી વચન માંગે છે કે તમારે કૃષ્ણથી રીસાવું નહીં. અષ્ટછાપ કવિ ભક્ત કવિ આ પ્રસંગને થોડો જુદી રીતે આલેખે છે. તેઓ કહે છે કે શ્યામા સખી વીણા વાદન કરે છે. મધુર વીણા વાદનથી રાધિકાનું મન જીતી લે છે. પ્રસન્ન થયેલા રાધિકાજી પોતાના કંઠની મુક્તા માળ ઉતારીને સ્વહસ્તે સખીના કંઠમાં પહેરાવે છે. વીણા વાદનની પ્રશંસા કરતા કહે છે, ऐसे ही हमारो भटू सांवरो बजावे, जोई जोई इच्छा होय सोई मांग लीजे, मांगत हो बीर कबहु नाही मान कीजे, मुख सो मुख जोरी श्याम दर्पण दिखावे, निरखी छबीली छबी प्रतिबिंब ही लजावे, छल तो सब उद्गरी गयो हसी जो पीठ दीनी, नंददास बलि बलि पिय अंक तुरत लीनी, रुस्वे को नेमनित प्यारी तुम लीनो, ताही के कारण हम सखी भेशकीनो. રાધિકાજી કહે છે, હે સખી મારો સાવરિયો પણ આવી જ મધુર હૃદય સ્પર્શી વીણા બજાવે છે. સાચે જ આજે હું તારા પર પ્રસન્ન છું. તારી ઈચ્છા હોય એમ માગી લે. શામળી સખીએ રાધિકાને વચને બાંધી દેતા કહ્યું કે તારા સાવરિયા સાથે કદી માન ન કરવાનું વચન આપ. વચનબદ્ધ રાધિકાને અત્યંત સમીપ જઈ સખીએ તેના મુખ સાથે પોતાનું મુખ રાખી હાથમાં દર્પણ રાધિકાને બતાવ્યું. દર્પણમાં પોતાની સાથે પ્રિયતમની છબીલી છબી જોઈ રાધિકાજી શરમાઈ ગયા. રહસ્ય પ્રકટ થઈ ગયું. રાધિકાએ મુખ ફેરવી લીધું પણ પ્રિયતમે તરત જ આલિંગન દીધું.
રાધિકાનું આશ્ચર્ય શમતું નથી. પૂછે છે, પ્રિય, આપે આ સખી વેશ શા માટે લીધો છે? તમને આ વસ્ત્ર અલંકાર આવા સુંદર રીતે સજાવ્યા કોણે? આપે આવી સુંદર મોતીની માંગ ભરી કેવી રીતે? આપના આ અદ્ભુત રૂપમાં સાચે જ આપને હું ઓળખી ન શકી. પ્રિયતમે હસીને ઉત્તર દીધો, પ્રિયે, તમે નિત્ય પ્રતિ રીસાવાનો નિયમ લીધો છે, એના ઉપાય અર્થે જ મારે આ વેશ લેવો પડ્યો. ગોવિંદ સ્વામી પણ આ પ્રસંગને આલેખતા કહે છે, ન સત સાજી સિંગાર કિએ તન સહચરી ભેષ બનાય, કરબીના મુખતાન મધુર સુર વિવિધ ભાંતિ લેલે ગાય. સુંદર વ્રજલીલાનો વેશ ધરી વીણા વગાડતા વિવિધ પ્રકારે મધુર તાન છેડતા વાતાવરણને આહલાદક સ્વર લહેરીઓથી ભરી દેતા મનમોહન રાધિકા સમીપ આવે છે. રાધિકા પૂછે છે, સખી, તારું આગમન ક્યાંથી? તે ક્યાંય નંદનંદનને નિરખ્યા? ઉત્તર મળે છે, હે રાધે, તેઓ તો કુંજમાં બિરાજે છે, મારું તો મન એમનામાં જ અટકી ગયું છે. રાધિકાની દ્રષ્ટિ એ સખીના મુખ ઉપર પડે છે. દ્રષ્ટિ પડતા જ મૌન શિર ઝુકાવી દે છે. કેવું અપ્રતિમ અદ્ભુત સૌંદર્ય! પ્રિયતમને ઓળખી જતા આશ્ચર્યચકિત થઈ ગયેલ રાધિકા પ્રિયતમના આ નવીન રૂપ ઉપર સર્વસ્વ વારી દઈ પ્રિયતમને રીઝવી લે છે. આ માનિનીને મનાવવા લીધેલા સખી વેશમાં મોહિની સ્વરૂપમાં રાધિકા સ્વયં મુગ્ધ બની જાય છે. એમના આ કૌતુક ઉપર વારી જાય છે. પ્રિય દર્શન માત્રથી જ રાધિકાનો સઘળો રોષ, રીસ, માન ઓગળી જાય છે. આ રીતે યુગલ સ્વરૂપની માન લીલાનો ખૂબ જ સુંદર પ્રસંગ આપણે જોયો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. રાધિકાજીનું માન પણ પ્રભુ સાથેના મિલન માટે જ હોય છે. ખેલ મેં મેલ હૈ. આ રીતે રાધિકાજી માન કરે તો પ્રભુ એનું માન અલગ અલગ પ્રકારે છોડાવે અને આમ પ્રેમ ગાઢો થાય. માટે રાધિકાજી આવી લીલા કરે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને પ્યારીજુના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે બસ પ્રભુ સાથે આપનું મિલન આ રીતે થયા કરે અને અમે પણ આપના આ લીલાનું રસ દર્શન કરીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.